નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ। ઝાંસીની રાણી બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત કરનાર આરોપીની કોર્ટ પરિસરમાં ધોલાઈ કરનાર 4 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ઝાંસીની રાણી બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે આરોપી રોહન સોનીએ પૂરપાટ ઝડપે ગાડી ચલાવીને 2 લોકોને અડફેટે લેતા તેમના મોત નીપજ્યા હતા। જે બાદ પોલીસે તેની ધરપકડ કરી અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કર્યો હતો। ત્યારે પોલીસ જ્યારે આરોપીને લઈ મેટ્રો કોર્ટ પહોંચી ત્યારે પોલીસ વાનમાંથી આરોપીને બહાર કાઢતા જ મૃતકોના સગા અને મિત્રોએ આરોપીને માર માર્યો હતો। જેથી આ અંગે પોલીસે આદિલ શેખ, ઉઝેફ અજમેરી, શાહિદ મિર્ઝા અને આયમન અજમેરી સામે ફરિયાદ નોંધાવી છે। ગાંધીનગર કોર્ટમાં જજે પોક્સોના આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની સજા સંભળાવતા આરોપી કોર્ટમાંથી નાસી છૂટ્યો હોવાની ઘટના સામે આવી છે। જેમાં મૂળ દાહોદના રામસિંહ નામના આરોપીએ કામના સ્થળે સગીર યુવતી સાથે અડપલા કર્યા હતા। જેથી પોલીસે તેની ધરપકડ કરતા ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો। ત્યારે આજે આ કેસ ચાલી જતા જજે આરોપીને 20 વર્ષની સજા સંભળાવતો ચુકાદો આપ્યો હતો। જેથી આ ચુકાદો સાંભળતા જ આ આરોપી કોર્ટમાંથી નાસી છૂટ્યો હતો। જો કે આરોપીને પકડવા પોલીસ પણ પાછળ દોડી હતી, પરંતુ તે કોર્ટ બહાર ભાગી છૂટ્યો હતો। રાજ્યમાં હાલ સાયબર ક્રાઇમના ગુનાઓ વધી રહ્યા છે, ત્યારે આ ગુનાઓને વહેલી તકે શોધવાની સાથોસાથ ગુનેગારોને જેલ સુધી પહોંચાડી શકાય એ માટે એટીએસની માફક અલગ સાયબર ક્રાઇમ યુનિટ ઊભો કરવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે। આ નિર્ણયના ભાગરૂપે અત્યંત આધુનિક સાધનો ખરીદવા માટે બજેટમાં જોગવાઈ પણ કરવામાં આવી છે। ત્યારે આ યુનિટ ટૂંક સમયમાં જ કાર્યરત થઈ જવાની શક્યતા છે, જેમાં ગાંધીનગરમાં ગુજરાતનું સાયબર ક્રાઇમ યુનિટનું અલગથી ભવન બનાવવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે। જય હિન્દ, જય ભારત।